કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ ગામે સગર સમાજના ઈષ્ટદેવ શ્રી દાસારામ બાપાના મંદિરે દાસારામ બાપાની 386મી જન્મ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી। સવારે હાથીની અંબાડી ઘોડેસવારો ડીજેના તાલ સાથે વિશાળ રથયાત્રા બાલાગામમાં નીકળી હતી। આ રથયાત્રામાં સગર સમાજના જૂનાગઢના પ્રમુખ રમેશભાઈ કોદાવાલા, રામસિંહભાઈ મારુ, વેલજીભાઈ પાથર, અમરાપુરના સરપંચ ભૈલુભાઈ સોલંકી, લાખાભાઈ સોલંકી, હર્ષુભાઈ કડથિયા, બાલાગામ સરપંચ, ગ્રામજનો, દાસારામ બાપાના ભાવિ ભક્તો સહિત તથા સગર સમાજના ગામે ગામના ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી। બપોરના સમગ્ર બાલાગામના ગ્રામજનોએ મહાપ્રસાદ લીધો હતો। ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સગર સમાજ સાથે 18 વરણ બાલાગામમાં અનેરા અવસરનો લાહવો લેવા પધાર્યા હતા। રાત્રિના યોજાયેલા લોક ડાયરામાં અસંખ્ય જનમેદની ઉમટી પડી હતી। રાજકીય સામાજિક આગેવાનો, આમંત્રિત મહેમાનો સહિત દરેક સમાજની ધર્મપ્રેમી જાહેર જનતા ઉપસ્થિત રહી તન મન ધનથી સાથ સહકાર આપ્યો હતો। રાત્રે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવાયત ખવડ, જિગ્નેશ કવિરાજ, ભીખુદાન ગઢવી, પ્રયાગ ગઢવી, રાજદાન ગઢવી, દિવ્યેશ જેઠવા, અલવીરા મીર સહિતના કલાકારોએ તેમની કલા રજૂ કરી હતી, જેમાં મંદિરના લાભાર્થી કલાકારો ઉપર દાતાઓએ રૂપિયાનો વરસાદ કર્યો હતો। આમંત્રિત કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। દાસારામ બાપાની જન્મ જયંતિની દર વર્ષે આ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં દાસારામ બિલ્ડર જૂનાગઢ અરવિંદભાઈ પાથર દ્વારા ભોજન પ્રસાદી તથા લોક ડાયરામાં પોતાનું સંપૂર્ણ આર્થિક યોગદાન આપ્યું હતું। દાસારામ મંદિર બાલાગામના મહંત ભગવાનજી ભગતે સમગ્ર સગર પરિવાર દ્વારા દાસારામ બાપાની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે યથાશક્તિ યોગદાન આપેલું તે તમામ સેવકગણનો આભાર વ્યક્ત કર્યો હતો। હું સરપંચ શ્રી અમરાપુર ભૈલુભાઈ આજ રોજ બાલાગામની પાવન ભૂમિની અંદર બાપાનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો। તેમાં સમસ્ત 18 વરણ મોટી સંખ્યાની અંદર ઉમટ્યું। તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પદ્મભૂષણ ભીખુદાનભાઈ ગઢવી, જિગ્નેશભાઈ બારોટ, દેવાયતભાઈ ખવડ તેમજ નામાંકિત કલાકારો હાજરી આપી હતી। તેમજ સંતો મહંતો મોટી સંખ્યામાં માનવ મરામણ ઉમટ્યો હતો। અમારો સમાજ પણ મોટી સંખ્યાની અંદર બાપાના દર્શન કરવા ઉમટ્યો હતો અને રાતને રઢિયાળી કરવા આપ સૌ એટલી મોટી સંખ્યામાં આવ્યા। મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।